વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વસ્તી વિશે શીખ્યા પછી વસ્તીના સભ્યો વચ્ચેની આંતરક્રિયાઓ એના વિશે માહિતી મેળવો. આપણે અગાઉ જોયું કે વસ્તી છે એ એક જ અથવા વિવિધ જાતિઓનો સમૂહ છે. સમૂહ હોવાથી કોઈ પણ એક જાતિની એકલી અટલી ક્યાંય અસ્તિત્વ નથી રહી શકતી. એને કમસે કમ બીજી એક જાતિનું જીવવા માટે એટલે ખોરાક તરીકે ઉપયોગ લેવા માટે જરૂરી બને છે. જેમ કે માનવ જાત તો એને વનસ્પતિ જાતની જરૂર પડે છે. તો સામાન્ય રીતે તમને શું થાય કે વનસ્પતિને ખોરાકની જરૂર નથી, પ્રકાશ સંશ્લેષણથી એ ખોરાક બનાવી લે છે. તેને પણ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવવા માટે એ જરૂરી 4 ઘટકો છે. એમાં ક્ષાર અને પાણી આવી છે. આ જે ક્ષાર છે મિનરલ્સ એના વગર વનસ્પતિનું અસ્તિત્વ નથી, જેને જમીનમાંથી મળે છે. અને આ ક્ષાર છે એ આયનિક સ્વરૂપે છે. આ આયનોનું પરિવર્તન એ સૂક્ષ્મજીવો જ કરી શકે છે. એટલે કે વનસ્પતિને પણ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોની જરૂર છે. જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળગંધિકામાં વસે, દ્વિદળી વનસ્પતિમાં નાઇટ્રોજન મેળવી. એ રીતે નાઇટ્રોબેસિલસ બેક્ટેરિયા છે એ હવામાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે અને નાઇટ્રોજનના ક્ષારો છે એ વનસ્પતિને મેળવી આપે છે. નાઇટ્રોજન વગર નાઇટ્રોજનના જે આયનો વગર છે વનસ્પતિનું અસ્તિત્વ હોઈ શકે નહીં. નાઇટ્રોજન મુખ્ય ખનિજ ખોરાક છે. તો આમ તો બેક્ટેરિયા કે જે બે પ્રકારના હોય, એક બેક્ટેરિયા છે એ મોટા કણો કાર્બનિક મોટા કણો નાના કણોમાં રૂપાંતર એટલે વિભાજન કરે, અને બીજા છે એ વિભાજકો છે. જ્યારે બીજા બેક્ટેરિયા છે એ કાર્બનિક નાના કણોનો અકાર્બનિકમાં આયનોમાં રૂપાંતર કરી આપે. તો આ બંને પ્રકારના બેક્ટેરિયા છે એ ત્યાં જરૂરી છે. એને રૂપાંતરકો અને વિભાજકો એવું કહેવામાં આવે છે. તો આમ જોઈએ તો વનસ્પતિને પરાગવાહકોની જરૂર પડે. પરાગરજનું જો વહન ન થાય તો ખોરાકમાંથી એને જે ઉત્પન્ન કરેલો આખો દેહ અને અંતે ફળ અને બીજ ઉત્પન્ન ન થાય તો વનસ્પતિ છે નાશ પામે, વનસ્પતિનું અસ્તિત્વ ચાલે છે. આ બધા જે સજીવો છે એ આખો સમુદાય છે, જેમાં કોઈ એક સજીવને બે એક અન્ય અથવા તો એકથી વધારે સજીવોની જરૂર પડે. એટલે કે સાથે મળીને લેતી કરે છે અને જીવન જીવે છે. અને આખો સમુદાય રચે છે, જેને આપણે જૈવ સમુદાય કહીએ છીએ. સમુદાયમાં રહે છે ત્યારે લેતી કરવી એટલે વનસ્પતિને જરૂરી કાર્બન ડાયોક્સાઇડ છે ઉચ્છ્વાસમાં સજીવો પ્રાણીઓ બહાર કાઢે અને ખોરાક બનાવી ગુણાહારી પ્રાણીઓનો ખોરાક અને ત્યાર પછી ગુણાહારી પ્રાણીઓ માંસાહારીનો ખોરાક. તો આમ આહાર પ્રક્રિયાઓ રચાતી રહે છે. આ માટેની આ બધી અંતરક્રિયાઓ છે એ આહાર પ્રક્રિયા ભક્ષ્ય અને ભક્ષકની હારમાળા કરે છે. તો એનો અર્થ એ થયો કે પરસ્પર લેતી કરી અને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરી અને સજીવો છે એ એકબીજા સાથે સહઅસ્તિત્વતા આપે છે. એટલે કે સાથે રહેવાની અનુબંધતા એમાં આવે છે. આમ જોઈએ તો આંતરજાતીય આંતરક્રિયાઓ આંતરજાતીય એટલે કે માનવ અને પ્રાણી આંતરજાતીય એ આંતરક્રિયાઓ બે જુદી જાતિની આંતરક્રિયાઓને લાભદાયક છે પ્લસ અને હાનિકારક છે માઈનસ વડે અથવા તટસ્થ અવસ્થાને 0 વડે દર્શાવીએ તો આ કોઠામાં જોઈ શકાય છે. દાખલા તરીકે જાતિ A છે એને લાભ થાય છે, જાતિ B ને લાભ થાય છે. એટલે કે બંને સાથે મળીને રહે છે તો એને લીધે પરસ્પર લાભદાયી સહજીવન અસ્તિત્વમાં આવે છે, જેને સહકારિતા અથવા ઇંગ્લિશમાં મ્યુચ્યુઅલાઇઝેશન કહેવામાં આવે છે. તમને ખબર છે કે સમુદ્રપુલ અને કાચબો છે. સમુદ્રપુલ છે એ સંચલન ન કરી શકે. કાચબો છે એ ખોરાક અતિ ધીમો હોવાથી ખોરાક મેળવવાની પ્રક્રિયામાં પાણીમાંથી જે નાના જીવજંતુઓ મેળવવા છે સમુદ્રપુલ તેને મદદ કરે
છે એ હર્મિટ કાઢવો એ ખોરાક લે છે, એના બદલામાં શિકારનું સ્થળ બદલવામાં કાચબો સમુદ્ર પુલને મદદ કરે કે સમુદ્ર પુલ કાચબાની પેટી પર બેસી. તો આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બનેલો છે. ઘણી વાર એવું બને કે જાતિ A અને જાતિ B એ બંને સાથે રહે છે, પણ બંનેના સ્વભાવ નેચર તમારે રીતે સ્પર્ધા થાય, કોમ્પિટિશન થાય, લડાઈ થાય. લડાઈ થતી લીધે અને સહન કરવું પડે અથવા વિનાશ પામે છે. દાખલા તરીકે બે કૂતરા અથવા તો બે બિલાડી રોટલા માટે ઝઘડે છે, એ તમે સાંભળ્યું હશે. જાતિ A ને લાભદાયક હોય, જાતિ B ને લાભદાયક ન હોય, એને પરભક્ષણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય તો જેનો જીવ જાય એ જાતિ B એને ફાયદો થતો નથી, પણ એના સામે પક્ષ છે જે શિકારી છે એટલે કે ભક્ષક છે એને ફાયદો થાય છે, કારણ કે ખોરાક મળી રહી છે, એટલે પ્રિડેશન કહેવામાં આવે છે. જેમ કે સાપ અને દેડકો અથવા તો કાગડો અને કીટક અથવા ઈયળ. જાતિ A ને લાભદાયક હોય, જાતિ B ને લાભદાયક છે, પરોપજીવન ગાંઠ પેરાસાઇટિઝમ. હવે જો કોઈ છોડ છે બીજા છોડ વૃક્ષ ઉપર ટીંગાઈને રહે, એમાં બીજા વૃક્ષને ફક્ત આશ્રય આપવો પડે, બીજો કોઈ ફાયદો તેને આશ્રય આપે છે, જ્યારે જે એના ઉપર લટકતું છે ગેસ એને ફાયદો હોતો નથી, તો એને પરોપજીવન કહેવામાં આવે છે. સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી પણ આની અંદર આવી જાય છે, એને પેરાસાઇટિઝમ કહેવામાં આવે છે. જાતિ A ના સભ્યને ફાયદો થતો હોય, B ના સભ્યને કોઈ ફાયદો થતો નથી, અથવા નુકસાન પણ થતું, એને સહભોજિતા કહેવામાં આવે છે, કોમન્સાલિઝમ. જાતિ A ને ફાયદો થાય, જાતિ B ને ફાયદો ન થાય, પ્રતિજીવન. તો આ બધા છે આ બધી આંતરક્રિયાઓ છે, આ બધી આંતરક્રિયાઓ કરી અને જાતિ A અને B જેવો સમુદાયમાં સાથે રહે છે અને જીવન જીવી રહે છે. પારસ્પરિક ક્રિયા કરનારી જાતિઓ કઈ, એમાં આંતરક્રિયાઓમાં પરભક્ષણ, એમાં પારસ્પરિક ક્રિયા થાય, પરોપજીવન અને સહભોગી. એમાં જે જાતિઓ છે એ એકબીજાની એકદમ નજીક રહે છે, એકબીજા સાથે રહે છે, એટલે તુરંત જ એમની જે આંતરક્રિયા છે પારસ્પરિક ક્રિયા છે થઈ શકે છે. પરભક્ષણની વાત કરીએ તો વનસ્પતિ ખાવાવાળી જાતિ ન હોય તો વનસ્પતિ દ્વારા જે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, એ રાસાયણિક ઉર્જાનું શું, એટલે કુદરતે ભક્ષ્ય અને ભક્ષકની હારમાળાઓથી આહાર તરીકે આહાર શૃંખલા રચી અને પરભક્ષણનો એક ગુણધર્મ આપેલો છે. એટલે કે વનસ્પતિ જે ઉત્પન્ન કરે છે તેને તૃણાહારી પ્રાણીઓ ખાય છે. સ્થાપિત ઉર્જા છે ત્યાર પછી તૃણાહારી પ્રાણીઓ ખાય, તૃણાહારી પ્રાણીઓને માંસાહારી, એટલે માંસાહારી પ્રાણીઓમાં શક્તિ જાય. તો આમ ધીમે ધીમે ઉચ્ચ સ્તરમાં શક્તિ સ્થાનાંતરિત થતી હોય છે. જેમ કે વાઘ છે હરણે ખાય, સામાન્ય રીતે વાઘ હરણે ખાય ત્યારે નિર્દોષ સરળ પછી દયા આવે અને વાઘ પ્રત્યે આપણને ખીજ જાય, પણ એમ કરવાથી વાઘ છે એ અનાયાસે ખેડૂતનું કંઈક ને કંઈક ભલું કરી જાય છે, કારણ કે હરણની સંખ્યા જો વધી જાય તો એટલે તો એ રાતના દોડા દોડી કરી અને ઉગેલા પાકને ખેડાણ કરી ખેડૂતની બધી મહેનત છે માથે પાડી, એટલે વાઘને એના બદલામાં ભક્ષણ મળી જાય છે, એટલે વાઘ ભક્ષક કહેવાય અને હરણ તેનું ભક્ષ્ય. પણ આપણે વાઘ હરણની વાત કરી, વાઘને દોષ દઈએ છે તો ક્યારેક વિચારો કે શું બીજને ખાઈ જનારી ચકલી છે એ પરભક્ષી નથી, કારણ કે વનસ્પતિનું બીજ તો ખવાય એટલે એક તો ગેરફાયદો થાય છે, પરભક્ષી છે. તૃણાહારી બધા પ્રાણીઓ છે પરભક્ષી છે. પરભક્ષી ઉર્જા સ્તરનો માર્ગ રચે છે, ઉપરાંત વસ્તી નિયંત્રણ કરે છે. આમ બે ફાયદા છે પરભક્ષી દ્વારા. વિદેશી જાતિઓ છે એને આપણે લાવીએ તો એ આક્રમક હોય તો તેના
વર્ષોથી પરપક્ષી ન હોય. ધારો કે આપણે ઉદાહરણ 1920 માં ઓસ્ટ્રેલિયાથી એપ્લિકેર કેક્ટસ લાવી, એટલે કે ફાફડા બોલાય કંટકવાળો ફાફડા ફૂલ છે એ પોતે તો પોતાનું રક્ષણ કંટકથી કરે છે, પણ એની વસ્તી એટલી બધી વધી ગઈ કે એને દૂર કરવા માટે સમસ્યા થઈ ગઈ. એનો જીવશાસ્ત્રનો ઉકેલ એને ખાઈ જનારા જે મોથ એટલે કૂદા છે એની જાતિ લાવવી, અને આમ કૂદા છે એ કેક્ટસને ખાઈ જાય અને કેક્ટસની વસ્તીને નિયંત્રણ કરી. તો આવું એક ઉદાહરણ છે પિરોમિન જીવડું છે. આ પિરોમિન જીવડું એક એવું છે કે જૈવિક નિયંત્રણમાં વપરાય છે. સામાન્ય રીતે નર અને માદા બની હોય છે. પાક ઉપર ઈયળ લાગેલી હોય, ઈયળ દાદ નથી અને રાતને દિવસે કૂદકે વધ્યા કરે. ઈયળનો નાશ કરવા માટે પિરોમિન જીવડુંનું જે અવાજ છે એ ટેપમાં રેકોર્ડ કરી અને ટેપ વગાડવામાં આવે રાતના. તો આ જીવડું પોતે માદાને શોધે રાખે, માદાનો અવાજ સાંભળીને, પણ ના મળે તો એવી ભીજ ચડી જાય એ બધી ઈયળને મારી નાખે. તો આમ જૈવિક નિયંત્રણનો આ અનેરો નુકસો છે એ અહીં જોવા મળે. વસ્તી નિયંત્રણ પરપક્ષીની ક્ષમતાઓ પર આધાર. જો પરપક્ષી છે સબળ હોય તો વસ્તી નિયંત્રણ બરાબર થાય, પણ ધારો કે તીવ્રતા વધુ હોય તો તીવ્રતા જો વધુ હોય તો એવું બને કે અમુક જાતિને લુપ્ત કરનાર છેવટે પોતાને પણ મળી પડે, કારણ કે ખોરાક ન મળે. તો તીવ્રતા વધુ હોય એનાથી ઉલટું જો તીવ્રતા ઓછી હોય તો બધી જાતિ સ્વીકારવામાં ના આવે, બાકી રહી જાય, એ નવી જાતિનું નિર્માણ કરે અને જે વિવિધતા નિર્માણ કરે. અમેરિકાની અંદર જે પથરાળ ભરતી વિસ્તાર છે ત્યાં તારા માછલીની જાત છે એ પરભક્ષી લાવવામાં આવે. તો એને લીધે ત્યાં નિકાસ નિયંત્રણ થયું, પણ એમાં એવું થયું કે તારા માછલીની એ જાતને દૂર કરી. તો શું થયું? તો એવું થયું કે અંદર જે કીટકો હતા એ ખોરાક માટે બીજા સામે લડવા લાગ્યા અને આંતરજાતીય સ્પર્ધા થવાને લીધે અપૃષ્ઠવંશીની 10 જાતિઓ લુપ્ત થઈ ગઈ. પરભક્ષી વધુ કાર્યદક્ષ હોય તો શિકારનું શોષણ થાય, ખોરાક ન મળતા શિકારી પોતે લુપ્ત થઈ જાય છે. આવું કરે છે. દાખલા તરીકે એમ માનવામાં આવે છે કે ડાયનોસોર હતા એ પહેલા તો શાકાહારી અને સૌથી બળવાન પ્રાણીઓ પૃથ્વી પર હતા કદાવરને પ્રમાણે, પણ ધીમે ધીમે જંગલો ચટ થઈ ગયા, ખાવા ન મળ્યું તો શાકાહારી આ ડાયનોસોર માંસાહારી થઈ ગયા અને એકબીજાનો શિકાર કરવા લાગ્યા. છેવટે આખી જાતિ છે ડાયનોસોર વિલુપ્ત થઈ. સામે પક્ષે શિકારી જાતિઓએ સંરક્ષણ કર્યું. શિકારી જાતિઓએ શું કર્યું? દાખલા તરીકે એકકાલીન કીટક એ એવા છે રંગ પરિવર્તન, એટલે પોતે જે વોલપેપર છે એના જેવો જ રંગ ધારણ કરી જાય એટલે શિકારીને તે જોવા ન મળે અને શિકાર બચી જાય. તો રક્ષણ અને ભક્ષણ માટે કેમેલિયન જેવું એક પ્રાણી છે એ આપણે વૃક્ષારોહી પ્રાણી વિશે વાત આવી ગઈ. એ પોતાનો રંગ પરિવર્તન છે એ બેકગ્રાઉન્ડ પ્રમાણે કરે છે, એટલે પોતે આસાનીથી શિકાર કરી શકે. પોતે આવ્યો છે એની ભાન ન પડે શિકાર કરતા પ્રાણીને, અને પોતે બીજા પ્રાણીથી બચી શકે. કેટલાક પ્રાણીઓ છે દાખલા તરીકે તારામાછલી એ પોતાનો કોઈ એક હસ્ત કોઈ શિકારીના મોઢામાં એને તોડીને દૂર કરી દે છે અને નાસી જાય છે. તો આ રીતે કેટલીક માછલી છે એ સ્ટિંગ એટલે કે ડંખ કરી છે, સ્ટિંગ ફિશ કહેવામાં આવે છે. કેટલીક માછલીઓ છે એ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરે છે અને એની હિસાબે એની નજીક છે શિકારી ચડતા ઘણી વખત વિશેષ રસાયણ ઉત્પન્ન કરી અને પોતાનું શરીર એવું બી ટેસ્ટી બનાવી દે કે જેને લીધે એને કોઈ ખાય નહીં. દાખલા તરીકે મુલાક નામનું પતંગ એ જ્યારે ઈયળ અવસ્થામાં છે ત્યારે ઝેરી નીંદણ આવે અને પોતાનું શરીર એ દુર્ગંધ ઉત્પન્ન કરનારી જાતિમાં નાખી દે, જેની લીધે એની નજીક એને ખાવા માટે કોઈ શિકારી આવતા. વનસ્પતિઓ તૃણાહારી પ્રાણીઓ પરભક્ષી
જુઓ તો 25% કીટકો વનસ્પતિ ને ખાતા હોય છે. જો આમ થાય તો વનસ્પતિ માટે શું? એટલે વનસ્પતિ નાસી તો શકે નહીં, કારણ કે પ્રચલન કરી શકતી નથી. એના સામે પક્ષે કીટકો એક ડાળીથી બીજી ડાળી એમ વનસ્પતિએ ઘૂમે અને વનસ્પતિને નાશ કરે છે. આના માટે કુદરતે કેટલીક યુક્તિઓ પ્રયુક્તિઓ એ કુદરતી રીતે બક્ષિસ રૂપે આપેલી છે. અને એમાં એક છે આશ્ચર્યજનક માયા. બહારનો આકાર એવો કરી દે કે જેને હિસાબે તેના ઉપર કાંટા ઉત્પન્ન થાય અથવા તો એવી રચનાઓ ઉત્પન્ન થાય કે જે રચનાઓ છે એ શિકારીને ખંજવાળાવે અથવા તો તેને છોડીને ભાગી જાય. અથવા બાવળ અને છોડ છે એ આના ઉદાહરણ. રસાયણો ખાવાથી ઘોડાવાળી પ્રાણીઓ બીમાર પડે એવી કેટલીક ક્ષમતાઓ છે એ કેટલાક તૃણ એટલે ઘાસે કેળવેલી છે, જેને લીધે એને કોઈ અડકતું નથી. સામાન્ય રીતે આપણે કહેવાય છે કે ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો. ઊંટ આંકડા સિવાયની વનસ્પતિને ખાય છે. આંકડો શા માટે ખાય? કારણ કે તેની અંદર ગ્લાયકોસાઇડ નામનું તત્વ છે જે હૃદયને ઉત્તેજિત કરે અને હૃદયની બીમારીથી પ્રાણી નાશ પામે. અને બકરી કાંકરા છે ને બધું ખાઈ જાય, પણ તમે જોજો જે કાંટાળી વનસ્પતિ છે એને કોઈ પ્રાણી ખાઈ શકતું નથી. આ કાંટા છે એ વિવિધ સ્વરૂપે હોય છે. પ્રકાંડ કંટક સ્વરૂપે હોય અથવા એના જે પ્રકાંડ સિવાયના ભાગની અંદર જુદા જુદા રૂપે વિવિધ રીતે કંટકો ઉત્પન્ન કરતા હોય છે. કેટલીક વનસ્પતિઓ છે એ પોતામાં કેટલાક ચેપી અથવા ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે. જેમ કે તમાકુમાં નિકોટિન હોય છે. આ નિકોટિનને લીધે બીજા પ્રાણીઓ તેને ખાતા નથી. કોફીમાં કેફીન નામનું દ્રવ્ય હોય છે, ચામાં ટેનિન નામનું દ્રવ્ય હોય છે, અને કોકોમાં પણ કેફીન નામનું દ્રવ્ય હોય છે. આ સિવાય ક્વિનાઇન, સ્ટ્રિક્નાઇન, અફીન આ બધા જે રસાયણો છે એ રસાયણો વનસ્પતિને કુદરતે પોતાના સ્વ બચાવ માટે આપેલા છે. નહીં કે નવી નશાકારક પ્રજા